આ આઈસ્ક્રીમ કેરી છે. રેડુ નાખ મેં સિસકી. એટલે નાઈટ ના કાપવાની. તો આનો જો અંદરનો માલ મસાલો તો કઈ ગયો કેરી અંદર જ છે. આ પાછું ઢાંકણું ન ઢાંક્યું જો. તો તારે ઢાંકણું ઢાંકવું પડે ને, બાકી રબડી અંદર ઢોરાઈ ગઈ હતી 2 વાર તો કેરી ઊંધી ઓડી ગઈ હતી. તો તે ગોઠલું કઈ રીતના કાઢ્યું આમાંથી? કાઢી લીધી. નીકળી જાય. નીકળે ને હાંચીથી ખેંચ્યું તો બેન નીકળતું જ નહોતું. કારણ કે ન નીકળે એટલે તો કહું છું. ચમચી અંદર આમ કરી કરી ફેરવી દીધું, પછી હાંચીથી ખેંચીને કાઢી લીધું હતું. આવા શું આમ શોખ છે કે કેરી આઈસ્ક્રીમ કેરી બનાવે? અરે ના, હજી એક્સપિરિયન્સ. હેવમોર વાળે કાઢી છે, ખબર છે આવી આઈસ્ક્રીમ? આ જ કેરી વાળી. હા, 200 રૂપિયાની. હો હા, એક કેરી 200 રૂપિયાની. હા. માનસી વેચવા બેહી જા. બનાવી મારે હજી આનાથી એક્સપેરિમેન્ટ કરીશ. કાલ હું ચોકલેટ વાળી બનાવીશ કાલ. પછી આનો માંદોનો માલ મસાલો ખાઈ જાવ કે અંદર અંદર? બધુંય ખાઈ જાવ. નોનો કાપી દઉં જો મસ્ત. ખાધી હતી ગોલ ગોલ માનસી મસ્ત કાપી હતી. એટલે કોને હાટું તે બનાવી દે? ના છોકરાઓ બધાને હાટું. અને આઈસ્ક્રીમ નો કારણ બીજું જ કંઈક કહેવાતું હોય છે. કસાટા. બકા ઓલું લાકડાનું લેતો હોય ને પાટિયું, જેરીક તાર હાટુ વાઈટ કોલ. હા મેં બારી અને વાઈટ કોઈ લેતો આવજે. અને ચમચીયું લઈ લેજે, મમ્મીને દઈ હું દો. નહીં ખાવું. એક ચાટ તો કરી બહુ મસ્ત નહીં, મારે નથી ખાવી. થાકી ગઈ હું. હા તો ચાકા કે ના લાગે છે. આ સામસેથી પકડાય નહીં. આઈથાથી જ ખાવાની. વાટકા લઈ લઈએ. આપણે ના ખાવી. 3 જણાને ખાવી. તમારે ખાવી ને મમ્મી? એ તો બહુ ભાઈ હતી. ખાધી તી આ? લાલ ચાકુ લઈને મૂકવા. એને મારા પીસીસ કરવા હતા. રહેવા દે. રહેવા દે, રહેવા દે, રહેવા દે. જો આમાં અહીંયા ઉઠી વિડીયો જો મમ્મી. આ આઈસ્ક્રીમ છે, હોમમેડ આઈસ્ક્રીમ, ઓરિજિનલ મેંગોની. મારી મમ્મી પહેલી વાર બનાવી હતી. ના, મારી બેને બનાવી છે. મારું મોઢું ન લેતી. નહીં હું ટેક લીધો, હું ડિલીટ કરાવી નાખીશ. ડિલીટ કરી નાખ. હજી મને નહીં, હજી હાચે નવો બનાવી પાછો. નહીં, હું નહીં, પાછો બનાવી. કેમ છો ઇન્સ્ટાગ્રામ ફેમિલી? આ મેંગોની રબડી આઈસ્ક્રીમ છે, હોમમેડ. મારી મમ્મીએ બનાવી છે. ખાવી હોય તો ચાલો. કેટલી આપણો તાર ખાવી છે? હાલી જતી ખાઈ છે. તાર ખાવી? એટલી બધી હોય કાંઈ હવે. વાઈટ કંપની મૂકી દે કાલા ખાવા. શરીર જોઈને કહે છે. મમ્મી કેવી બનાવી? હારી છે ખા.